ખાખીનો માનવતાવાદી અભિગમ અકસ્માત રોકવા દાંતીવાડા પોલીસનું રેડિયમ અભિયાન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અજોડ આવાજ ન્યૂઝ ચેનલ। ત્યારે વાત કરવી છે દાંતીવાડા પોલીસની, જે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતમાં જીવ ન ગુમાવે તેને લઈને એક અનોખો પ્રયોગ હાથ ધરાયો છે। ત્યારે કહેવાય છે કે સાવચેતી એ જ સલામતી, અને જ્યારે રક્ષક જ ભક્ષક બનવાને બદલે માર્ગદર્શક બને ત્યારે અનેક જીવ બચી જતા હોય છે। બનાસકાંઠા જિલ્લો, જે હાલ બટાકાના હબ તરીકે ઓળખાય છે, ત્યારે હાલ બટાકાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। રસ્તાઓ પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ આ જ ટ્રેક્ટરો રાત્રિના સમયે જીવલેણ અકસ્માતનું કારણ ન બને તે માટે દાંતીવાડા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે। શું છે આ સમગ્ર અભિયાન, જોઈએ આ ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં અત્યારે ખેતરોથી લઈને કોલ્ડ સ્ટોરેજ સુધી બટાકા ભરેલા ટ્રેક્ટરોની સતત અવરજવર જોવા મળી રહી છે। રાત્રિના અંધકારમાં ઘણીવાર ટ્રેક્ટરની ટોલી પાછળ લાઇટ કે રિફ્લેક્ટર ન હોવાને કારણે પાછળથી આવતા વાહનો ભયાનક અકસ્માતનો ભોગ બને છે। આ ગંભીર સમસ્યાને જોતા દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કેડી બારોટની સૂચનાથી એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે લોકોના મનમાં દંડ અને લાકડીનો વિચાર આવે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ છે। ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચૌધરીએ દંડ ફટકારવાને બદલે જાગૃતિનો માર્ગ અપનાવ્યો છે। તેઓ સ્વયં હાઈવે પર ઊભા રહીને જે ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટર નથી ત્યાં રેડિયમ સ્ટીકર લગાવી રહ્યા છે, જેથી રાત્રિના સમયે દૂરથી જ વાહન ચાલકોને ખબર પડી શકે કે આગળ ટ્રેક્ટર જઈ રહ્યું છે। અમારો ઉદ્દેશ્ય માત્ર કાયદાનું પાલન કરાવવાનો જ નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો પણ છે। બટાકાની સિઝનમાં ટ્રેક્ટરોની અવરજવર વધી જાય છે, ત્યારે અકસ્માતો શૂન્ય થઈ જાય તે માટે અમે આ સ્ટીકર, રેડિયમ સ્ટીકર લગાવી રહ્યા છીએ। દાંતીવાડા પોલીસના આ માનવતાવાદી અભિગમની સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે। પોલીસની આ સજાગતા ખેડૂતો અને સામાન્ય જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે। ખાખી વર્દીમાં રહેલી માનવતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, જે અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। ચોક્કસપણે દાંતીવાડા પોલીસની આ પહેલથી અનેક પરિવારો ઉજ્જડ થતા બચશે। જો દરેક જગ્યાએ આ રીતે સમજાવટ અને તકેદારી રાખવામાં આવે તો રસ્તાઓ પર વહેતું લોહી અટકાવી શકાય છે। અહેવાલ કમલેશસિંહ દરબાર સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ ન્યૂઝ, દાંતીવાડા।